પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉર્જા સંક્રમણ અને ટકાઉ માર્ગ પરિવહન પર 18મી પરિષદને સંબોધી। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં યોજાયેલી ઉર્જા સંક્રમણ અને ટકાઉ માર્ગ પરિવહન પર 18મી પરિષદમાં મુખ્ય ભાષણ આપ્યું। પરિષદે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગના નેતાઓ અને નિષ્ણાતોને ભેગા કર્યા હતા, જેથી ટકાઉ પરિવહનના ભવિષ્ય અને પર્યાવરણીય લક્ષ્યો હાંસલ કરવા માટે ઉર્જા સંક્રમણની ભૂમિકા પર ચર્ચા કરી શકાય। તેમના ભાષણમાં ગડકરીએ હવા પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ સંક્રમણ કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે ફોસિલ ફ્યુઅલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો, બાયોફ્યુઅલ્સ અને અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી। પરિવહનનું ભવિષ્ય ટકાઉ પ્રથાઓમાં છે। ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ પર્યાવરણ સુનિશ્ચિત કરવા માટે આપણે સ્વચ્છ ટેકનોલોજી અપનાવવી જ જોઈએ, તેમ નીતિન ગડકરીએ જણાવ્યું। નીતિન ગડકરીએ શહેરીકરણ અને પરિવહનના માળખાની વધતી જતી માંગ દ્વારા ઊભી થયેલી પડકારોનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે જાહેર પરિવહન અને બિન મોટરાઇઝ્ડ પરિવહન વિકલ્પોને પ્રાથમિકતા આપતા સ્માર્ટ અને ટકાઉ શહેરોના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો। અમારા શહેરો ટકાઉ ગતિશીલતા ઉકેલોને ટેકો આપવા માટે વિકસવા જોઈએ। તેમાં મેટ્રો નેટવર્કનો વિસ્તરણ, બસ સેવાઓમાં સુધારો અને પેદલ ચાલવા યોગ્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું। મંત્રીએ ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોની રૂપરેખા આપી। તેમાં ગ્રીન હાઇવેનો વિકાસ, કડક ઉત્સર્જન ધોરણોનો અમલ અને ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે। ગડકરીએ ફેમ ઇન્ડિયા યોજનાની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો, જેના કારણે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના અપનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે। પરિષદમાં વિવિધ વિષયો પર પેનલ ચર્ચાઓનો સમાવેશ થયો, જેમાં પરિવહનમાં નવીનીકરણીય ઉર્જાના એકીકરણ, ઇવી ટેકનોલોજીમાં પ્રગતિ અને ટકાઉ પરિવહનને આગળ વધારવા માટે નીતિની ભૂમિકા શામેલ છે। વિશ્વભરના નિષ્ણાતોએ સફળ કેસ સ્ટડીઝ અને નવીન ઉકેલોને હાઇલાઇટ કરતા આંતરદ્રષ્ટિ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી। ગડકરીએ તેમના સંબોધનનું સમાપન કરીને તમામ હિતધારકોને સહયોગ આપવા અને ટકાઉ અને લીલા પરિવહન પ્રણાલીના દૃષ્ટિકોણમાં યોગદાન આપવા માટે અનુરોધ કર્યો। ટકાઉ પરિવહન હાંસલ કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે। આપણે મળીને કામ કરવું જોઈએ, જેથી ગતિશીલતા કાર્યક્ષમ, સ્વચ્છ અને સૌને ઉપલબ્ધ હોય તેવા ભવિષ્યનું નિર્માણ કરી શકાય, તેમ તેમણે જણાવ્યું હતું।